નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફિંજલ ચક્રવાત તોફાન મચાવશે। દેશના કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। તમિલનાડુમાં રેડ એલર્ટ અપાયું છે। 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી। તમિલનાડુના 6 જિલ્લામાં શાળા કોલેજો બંધ કરવાની જાહેરાત કરાઈ છે। એનડીઆરએફ એસડીઆરએફની 17 ટીમો તૈનાત કરાઈ છે। ભારે સંભાવનાવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા, જેમાં ચેન્નઈ, तिरुवरूर, मायालादुथुराई, नागापट्टिनम, कुडल्लोर અને તંજાવુર જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં અત્યંત ભારે પૂર આવી શકે છે। ફિંજલ ચક્રવાત જે તોફાન મચાવશે। તમિલનાડુના 6 જિલ્લામાં શાળા કોલેજ બંધ કરવાની જાહેરાત અપાઈ છે, કારણ કે જ્યારે આ વાવાઝોડું ટકરાશે તે દરમિયાન તમિલનાડુમાં ભારે તબાહી મચવાની છે અને એવામાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થાય, વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે, પોતાના ઘરમાં જ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે। એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટીમો જે તૈનાત રાખવામાં આવી છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં જો પાણી ભરાય અને કોઈ એવી ઘટના બને તે દરમિયાન આ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કાર્ય કરી શકે। ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે। 2 દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે। 2 દિવસ બાદ તાપમાનમાં 1 ડિગ્રીનો ફેરફાર થશે। તાપમાન ઘટતા 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે। હાલમાં અમદાવાદમાં 15.9 ડિગ્રી, નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફારની શક્યતા નહિવત છે। સુરત નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની। બસ હાઈવે પરથી સાઈડમાં ઉતરી જતા પાણીના નિકાલની કોતરમાં ખાબકી હતી। આ બસમાં 30 થી 35 મુસાફરો સવાર હતા, જેમાં 15 થી 20 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। બસનો કેબિનનો ભાગ પડીકું વળી ગયો। ક્રેનની મદદથી કેબિન ઊંચું કરીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા। કુસંબા પોલીસ, ટ્રાફિક પોલીસ, એનએચએઆઈ અને ફાયરની ટીમો સ્થળ પર દોડી આવી। ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ બસ રાજસ્થાનથી નાસિક જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે। 15 થી 20 મુસાફરો જેમને સામાન્ય ઈજા પહોંચી છે, જોકે 2 વ્યક્તિ એવા છે જે ગંભીર રીતે ઘવાયા છે અને તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ, એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો। 30 થી 35 માણસો હતા અંદર, એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું, બધાને સેફટી મુજબ કાઢ્યા। પહેલા 108 ને ફોન કર્યો, પછી 1033 પર ફોન કરીને 108 ને બોલાવી। કેટલા લોકો ફસાયેલા હતા અને કેવી ઈજાઓ? 35 થી 40 લોકો ફસાયેલા હતા। કોઈના હાથ ભાગી ગયા હતા, કોઈના પગ તૂટી ગયા હતા, કોઈના માથામાં વાગ્યું હતું, કોઈના મોઢામાં વાગ્યું હતું, કોઈની કમર ભાગી ગઈ હતી। બહુ બધા લોકો ફસાયેલા હતા। છેલ્લે 2 જણ તો આગળ ફસાયેલા હતા, બંનેના પગ તૂટી ગયા હતા। અમને 5 વાગ્યાની આસપાસ કોલ મળેલો અને અમે હાલ ઘટના સ્થળે આવેલા છે। શું ઘટના છે? ઘટના સ્થળે આવીને જોયું તો 2 માણસ ડ્રાઈવરના ક્લીનર સાઈડ પર દબાયેલા હતા, એને 2 માણસને બહાર કાઢેલા। અમદાવાદ આરટીઓ કચેરી પર સવારથી કતાર જોવા મળી છે। આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર। ડિટેન વાહનો છોડાવવા અરજદારો કતારમાં ઊભા છે। પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ કર્યું હતું। આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લોકોની કતારો લાગી છે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે અમારી સાથે। વિભુ, સવારથી જ કતારો લગાવીને લોકો ઊભા છે, શું કારણ? દીપા, ટ્રાફિક પોલીસ દ્વારા છે નબીરાઓને પકડવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ અહીં સામાન્ય માણસો ફસાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે આ આરટીઓ છે અમદાવાદ અને તેના ઉપરથી આપ જોઈ શકો છો કે ઉપરથી લઈ અને નીચે સુધી લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। આ કતારોમાં ઊભેલા વાહન ચાલકો છે પોતાના વાહન છોડવા માટે આવ્યા છે। રાતે જે રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જે ટ્રાફિક નિયમોનો ભંગ થતો હોય અથવા તો આરટીઓના જે નિયમોનો ભંગ થતો હોય છે
તેને મેમો આપી દેવામાં આવ્યા છે, પરંતુ સ્થળ ઉપર મેમો વસૂલ કરવામાં નથી આવ્યા અને જે લોકો અહીં આવ્યા છે તે તમામ લોકોએ આરટીઓમાં મેમો ભરવાના છે અને ત્યારબાદ એ મેમો ભરાઈ ગયા બાદ તેઓએ જે તે પોલીસ સ્ટેશનોમાંથી વાહન છોડાવવા પડશે. વહેલી સવારથી કતાર લાગી છે, બે દિવસથી તેઓ આવી રહ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? અહીંયા જ રહું છું, લોકલ છું. 4 વ્હીલર હતું? 2 વ્હીલર? 2 વ્હીલર. શું નિયમોનો ભંગ કર્યો કે જે તમને દંડ? કશું જ નહીં, હેલ્મેટ હતું, બધા પેપર્સ પ્રોપર છે, આરસી, પીયુસી, લાઇસન્સ, ઇન્સ્યોરન્સ, બસ ખાલી લાઉડ એક્ઝોસ્ટ મોડિફિકેશન્સ થોડા કરેલા છે, તે લોકોને બાનું મળી ગયું. ઇવન એ ફિલ્ડ બી ફોર્મમાં લખેલી નથી, એ લોકોએ મેન્યુઅલી ફિલ્ડ લખી કે ભાઈ આવું છે એમાં. એટલે જે લિસ્ટેડ જે ફિલ્ડ્સ હોય ને કે ભાઈ આટલા ગુના છે, એમાંથી એકેય ગુનો મેં નહીં કર્યો, એ લોકોએ જાતે લખ્યો કે ભાઈ આનામાં આવું. કેટલા વાગે તમે આવ્યા છો અત્યારે અહીંયા? કલાક પહેલાં અરાઉન્ડ 9:30. તો કલાક પહેલા આવ્યા છે ને આજ કતારો છે તે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી કતારો લાગી છે જે નિયમોનો ભંગ કરતા. આપ પણ મેમો ભરવા પહેલા આપ પણ આવ્યા છો લોકો? એક જ મિનિટ, તમે અત્યારે વાહન છોડાવવા માટે આવ્યા છો? હા, વાહન છોડાવવા. કેટલા વાગ્યાના આવ્યા છો? 8 વાગ્યાના. શું નિયમ ભંગ કર્યો તો મેમો આપનો? લાયસન્સ નહોતો. અચ્છા, લાયસન્સ વગરની ગાડી ચલાવતા હતા? તમે ચલાવતા હતા કે બીજા કોઈ ચલાવતા? હું જ ચલાવતો હતો. તો અત્યારે મેમો ભરવા માટે કેટલા વાગ્યાથી ઊભા છો? 8:30 વાગ્યાથી. તો લાયસન્સ વગર પણ ગાડી ચલાવવી એક ગુનો છે અને તેને ગુના અંતર્ગત જ અત્યારે આપ જોઈ શકો છો કે લાંબી કતારો છે તે લાગી છે અને જે લોકો છે મેમો ભરવા માટે આવી ગયા છે, એટલે કે ઉપરથી લઈ નીચે સુધી આ તમામ લોકોએ છે તે મેમો આપીને જ તે છોડાવી શકશે. અત્યારે જે લોકો 10 વાગે કચેરી ખુલે એ પહેલાં જ જે મેમો ભરવા માટે આવી ગયા છે. લોકોનું કહેવું છે કે 2 દિવસથી આવ્યા. આપ ક્યાંથી આવ્યા છો? ગાડી છોડવાનો આવે છે. 4 વ્હીલર છે? 2 વ્હીલર? 2 વ્હીલર છે. શું નિયમનો ભંગ કર્યો હતો? અમને પરસું કરીશું. પરસું બતાવો મેમો. તો આ મેમો છે અને તેમને આરટીઓમાં પહેલાં બતાવવાનો રહેશે, તમામ ડોક્યુમેન્ટ મેમો ભરવાનો રહેશે અને ત્યારબાદ જ વાહન છોડાવશે. એટલે કે વહેલી સવારથી જે કતારો લાગી છે, લોકોએ પોતાના ઓફિસ જવું હોય છે અને તેને લઈને જ અત્યારે મેમો ગાડી છોડાવવા માટે જે વાહનો છે તે છોડાવવા માટે અહીંયા આવી રહ્યા છે. દીપક, તમામ લોકો છે કે જે રાતે ચેકિંગ દરમિયાન તેઓની જે વાહન છે તે ડિટેન કરવામાં આવ્યું. તો આપ ક્યાંથી આવ્યા છો? વિજલપુર. શું નિયમોનો ભંગ કર્યો હતો? નિયમોનો ભંગ કંઈ નહોતો કર્યો મેડમ. હેલ્મેટ પહેરેલું હતું, હેલ્મેટ કાઢીને બાઇકમાં રાખ્યું, તો એવું કહે છે કે તમે હેલ્મેટ નથી પહેર્યું, તમારે દંડ ભરવાનો ફરજિયાત. પણ એ લોકોએ આરટીઓનો મેમો બનાવીને આપ્યો. મારી એક પણ વાત સાંભળી નથી. મારા બધા ડોક્યુમેન્ટ, આરસી બુક, લાઇસન્સ, ઇન્સ્યોરન્સ બધું જ મેં એમને બતાવેલું હતું, છતાં પણ એમણે મારો મેમો બનાવેલો છે. આજે અમે ટેક્સ ભરીએ છીએ, એમાંથી એ લોકોને પગાર મળે છે, છતાં બી એ લોકો અમને હેરાન કરે છે, નાના માણસોને. કેટલા વાગે આવ્યા છો? હું સવારે 9 વાગ્યાના આવેલો છું અહીંયા. આપ ક્યાંથી આવ્યા છો? એસવી સ્ક્વેર, ન્યૂ રાણી. શું નિયમ ભંગ કર્યો હતો? મતલબ લાઇસન્સ નથી. લાયસન્સ ન હોવું અને ગાડી ચલાવવી એ પણ ગુનો છે. હા, એ તો લાયસન્સ તમારી પાસે કઢવેલું છે કે નથી કઢાવ્યું? એટલે કાઢેલું છે, પણ મારું ઓલું મતલબ સેકન્ડ પાર્ટનું લાઇસન્સ છે ને, હજી હવે નીકળશે. આપ ક્યાંથી આવ્યા છો? સાબરમતી. મેમો કરવા માટે આવ્યા છો? કેટલા વાગ્યાથી આવ્યા છો? લગભગ 6 વાગે. 6 વાગ્યાથી લાઈનમાં ઊભા છો. શું નિયમ ભંગ કર્યો હતો? લાઇસન્સ નથી. લાયસન્સ વગર કે શા માટે ગાડી? દંડ તો ભરવો પડે, પણ એક સજેશન છે, ડિજિટલ મીડિયા જો આને કહેવાતું હોય તો પછી આ ખોટું. આટલી બધી લાઈન ના હોવી જોઈએ. ડિજિટલનો મતલબ શું થાય કે ઓનલાઈન તમે ભરી શકો. આજ ભરતા હોય ને તો આટલી બધી લાઈન ના હોય, એના બારામાં કંઈક કરવું જોઈએ. આ પણ લાયસન્સ ભંગ કર્યો છે, એનો દંડ તો અમે ભરીશું. તો નિયમ ભંગ કર્યો છે એટલે ખાલી ફોકટ હાજર દંડ નથી લેતા. અમે તૈયાર હતા ત્યાં ભરવા માટે, વાંક નતો તો બી તૈયાર હતા, છતાં બી એ લોકો હાજર દંડ નથી લેતા ને હેરાન કરે છે ખાલી ફોકટ અહીંયા સુધી. અરજદારોનું કહેવું છે કે ત્યાં સ્થળ ઉપર મેમો લેવામાં નથી આવતો અને અહીં મેમો આપી દેવામાં આવે છે. એનો દંડ છે તે આરટીઓ કચેરીમાં ભરવાનો હોય છે અને તેના કારણે 3 માળ સુધીની આ કતારો છે તે લાગી છે. નિયમોનો ભંગ છે એ લોકોએ કર્યો છે. અરજદારોએ કીધું છે કે અમે સ્વીકારીએ છીએ, અમે દંડ ભરીશું, પરંતુ વ્યવસ્થા ના હોવાના કારણે વહેલી સવારથી લોકો 6 વાગ્યાના આવીને લાઈનમાં ઊભા છે. આપ ક્યાંથી આવ્યા છો? હું નારોલથી આવ્યો. શું નિયમ ભંગ કર્યો હતો? મારે નંબર પ્લેટ પાછળની તૂટી ગઈ હતી અને કંઈક વાહનને લગતા કાગળો રજૂ નહીં કર્યા એવી હતી. પણ એક વસ્તુ છે કે માણસ ગાડી લઈને નીકળે છે કે એને શોરૂમમાંથી તો વગર કાગળે નીકળી નથી ને ગાડી. કોઈ એક જગ્યાએ એફઆઈઆર તો છે નહીં કે તમારી જોડે કે ભાઈ આ ગાડી ચોરાઈ ગયેલી છે. પણ આ બધા કાગળિયા સવારના 4 વાગ્યાથી માણસ ઊભો છે. 160 ટોકન આપવાનું. તમે જોઈ લો, આ 60 થઈ ગયા માણસ, તો બાકીના 2 દિવસ.
પછી પર ડેના 60 એમનું પર દિવસના પેલો ચાર્જ લે, જે અમે જગ્યા રાખી છે એક દિવસના કે ભાડું લે છે જે જગ્યા પર રાખી છે. તો અત્યારે અરજદારોનું કહેવું છે કે 60 ટોકન આપવામાં આવે છે અને 60 ટોકન આપ્યા બાદ તેઓ જે ડોક્યુમેન્ટ છે ડન છે તે ભરીને પોતાના વાહન છે તે છોડાવી શકે છે, પરંતુ આ લાંબી કતારો લાગી છે. એક જ નાઇટમાં જે 3000 વાહનોનું ડિટેન કરવામાં આવ્યા છે અને હવે આ તમામ લોકો વહેલી સવારથી જ ઉઠીને આપ જોઈ શકો છો કે અંદરના કચેરીના પણ આપના દ્રશ્યો બતાવી દઈશ કે હજી અમે કચેરી સુધી પહોંચ્યા નથી, પરંતુ વહેલી સવારથી લોકો છે તે અત્યારે અરજદારો અત્યારે આવ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? હું અસારવાથી આવ્યો છું. શું દંડ નિયમ ભંગ કર્યો તો? મારી જોડે બધા કાગળિયા હતા તો બી મારી પાર્કિંગમાંથી ગાડી લઈ લીધી છે. કયા પાર્કિંગમાં પડી? અમારા સોસાયટીના ગેટની આગળ મારી જોડે બધા કાગળ હતા. તો મેમો સ્થળ ઉપર લીધો છે? ના આપ્યો કે ગાડી આરટીઓમાં છોડાવજો. તો આરટીઓમાં ગાડી છોડાવજો. લોકોનો આક્ષેપ છે કે પાર્કિંગમાં ગાડી પડી હતી અને ગાડી લઈ લીધી છે. અત્યારે આ કતાર છે તે હવે કચેરી સુધી જોઈ શકો છો. હજી કચેરી ખુલવાનો ટાઈમ નથી, પરંતુ અરજદારો છે તે અહીંયા આવી ગયા છે. અધિકારીઓ છે તે હવે કેવી પ્રકારની વ્યવસ્થા કરે, કારણ કે આરટીઓ પાસે પણ એટલું મેન પાવર નથી કે જે તમામ લોકો અહીંયા આવ્યા છે તે લોકોને તાત્કાલિક તેઓનો દંડ વસૂલ કરી અને ગાડી આપી શકે. આપ કેટલા વાગ્યાથી આવ્યા છો? 7 વાગે આવ્યા છો. શું દંડ તમે નિયમ ભંગ કર્યો કે જેના કારણે તમને દંડ આપવામાં આવ્યો? હેલ્મેટ માટે. હેલ્મેટ નહોતું પહેર્યું? ના, શા માટે નહોતું પહેર્યું? ભૂલી ગયો તો ઘરે. કેટલા વાગે નીકળી રહ્યા હતા? 8 વાગે. તો હેલ્મેટ ન પહેરવા પછી લાયસન્સ ના હોય તો આ તમામ લોકોને છે તે મેમો આપવામાં આવ્યો છે. અલગ અલગ બહાના પણ છે અને સાથે આક્ષેપ પણ છે કે સ્થળ ઉપર મેમો નથી લેવામાં આવતો. મેમો ભરવા તૈયાર હોય છે, પરંતુ વાહન ચાલકોને પણ વિનંતી છે કે જો વાહન લઈને જતા હોય તો આરટીઓના નિયમ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આભાર વિભુ તમામ જાણકારી આપવા માટે. તો રાત્રે પોલીસે જે કોમ્બિંગ કર્યું તેમાં વાહન ચાલકોના વાહન લઈ લેવામાં આવ્યા. કેટલાકે નિયમ ભંગ કર્યો એટલે વાહન જપ્ત કરવામાં આવ્યા છે, કેટલાકે તો નિયમ ભંગ નહોતો કર્યો, પરંતુ તેમનું કહેવું છે કે બધા જ કાગળિયાઓ હોવા છતાં પણ, હેલ્મેટ પહેરેલું હોવા છતાં પણ અમને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે દંડ જ્યારે સ્થળ પર જ વસૂલવામાં આવી શકતું હોય તો આખરે કેમ આ તમામ લોકોને આરટીઓ સુધી જવા માટે મજબૂર કરવામાં આવ્યા છે? આરટીઓમાં લાઈનો લગાવીને સવારથી ઊભા છે, પરંતુ કચેરીનું કામકાજ જે 10 વાગ્યાની આસપાસ શરૂ થાય છે. સવારે 6-7 વાગ્યાના અરજદારો આવેલા છે પોતાનું વાહન છોડાવવા માટે, અને સાથે જ તેમનું કહેવું છે કે 60 ટોકન આપવામાં આવ્યા અને ત્યારબાદ આટલા બધા જે લોકો આવ્યા છે તેમને કેવી રીતે મેન પાવર પહોંચી વળશે, અને જો આજે આ વાહન નહીં લઈ શકે તેવો તો ભાડું પણ ચડતું જશે. સમાચારોમાં આગળ વધીએ. ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક સવારે 10:30 કલાકે આ બેઠક મળવાની છે. ટેકાના ભાવે ખરીદી અંગે બેઠકમાં ચર્ચા થશે. રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો સહિતના મુદ્દે પણ ચર્ચાની સંભાવના છે. આજે કેબિનેટ બેઠક જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. 10:30 કલાકે બેઠકનો આરંભ થશે. ઘણા મહત્વના મુદ્દાઓ છે. વિવિધ વિકાસ કાર્યો કઈ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યા છે તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે. 10:30 કલાકે બેઠકનો પ્રારંભ થશે. તમામ અધિકારીઓ પદાધિકારીઓ આ બેઠકમાં જોડાશે અને ત્યારબાદ ચર્ચા કરવામાં આવશે કે આખરે ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તે કઈ દિશામાં આગળ વધી રહી છે, અને સાથે જ વિકાસના કાર્યોની પણ સમીક્ષા થશે. સમાચાર સુરતથી. જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો. તલવારથી કેક કાપતા શખ્સો નજરે પડ્યા. પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ થયો. વિડીયો પાંડેસરાના ઉમિયાનગરનો હોવાનું અનુમાન છે. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. હાથમાં તલવાર લઈને કેક કટ કરતો આ વ્યક્તિ જેના જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે, પરંતુ બીજી તરફ પોલીસના જાહેરનામાનો ભંગ કરી રહ્યો છે તે અને તેના મિત્રો પણ. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, શું આખી ઘટના? બિલકુલ, સુરતમાં જાહેરમાં જન્મદિવસ ફટાકડા ફોડવા અને કેક વડે કાપવો જાણે એક ફેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી નહીં, ફટાકડા ફોડવા નહીં, આતિશબાજી નહીં કરવી, તલવાર જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ ના કરવો, પણ લોકોને જાણે નિયમ તોડવામાં
મજા આવતી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે ગતરોજ પાંડેસરાના ઉમિયાનગર વિસ્તારનો આ એક વિડીયો હોવાની વિગતો સામે આવી રહી છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે પોલીસે હવે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. કહી શકાય છે આવા તત્વોને પકડ્યા બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ અટકે. પણ જાણે સુરતમાં એક ફેશન બની ગયો એમ નિયમો તોડવા અને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી હોય તેવા વિડીયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સમાચાર સાબરકાંઠાથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. નજીવા ભાડા માટે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે વાહન ચાલકો. વાહનમાં બહાર લટકીને મુસાફરો મુસાફરી કરતા જોવા મળ્યા. વાહનની ઉપર પણ મુસાફર બેસાડવામાં આવ્યા છે. આરટીઓ અને પોલીસ તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા. આવા વાહન ચાલકો સામે કેમ કાર્યવાહી નથી કરાતી તે એક મોટો સવાલ. અવારનવાર સાબરકાંઠાથી એવા વિડીયો સામે આવતા હોય છે જ્યાં વાહન ચાલકો નજીવા નફા માટે લોકોના જીવ પણ જોખમમાં મૂકતા અચકાતા નથી.